મોટા હુમલાની બનાવી રહ્યા હતા યોજના। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 5 લોકોની હથિયારો સાથે કરી ધરપકડ। મોટા હુમલાની બનાવી રહ્યા હતા યોજના। બંગાળ સરકારને ઝટકો। સુપ્રીમ કોર્ટે શાળાની 25,000 નિયુક્તિઓ રદ કરવાના નિર્ણયને માન્ય રાખ્યો। બધા જજોએ સંપત્તિનો ખુલાસો કરવો પડશે તેવું સુપ્રીમ કોર્ટનું નિવેદન। રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન સરહદ ઉપર પાકિસ્તાની ડ્રોન મળ્યું। 2.5 કરોડનું હેરોઇન પણ જપ્ત કરાયું। અમેરિકા ભારત પાસેથી 26% ટેરિફ વસૂલશે। ટ્રમ્પે કહ્યું માત્ર અડધો જ ચાર્જ નાખ્યો। તેલંગાણામાં 400 એકર જંગલ જમીન સાફ કરવા ઉપર સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો આદેશ આપ્યો। ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા મે મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં જશે। મસ્ક વિરુદ્ધ જુવાળ વચ્ચે ટેસ્લાનું વેચાણ ગગડ્યું। સૌથી નીચલા સ્તરે પહોંચ્યું। બિમસ્ટેક સમિટ દરમિયાન પીએમ મોદી અને યુનિસ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાતની શક્યતા। બાંગ્લાદેશે વિનંતી કરી। વૈશ્વિક અસ્થિરતા માટે હિંમતભેર પગલાં લેવાની જરૂર છે તેવું બિમસ્ટેકમાં જયશંકરનું નિવેદન। તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।